બિઝનેસની અંદર બે પ્રકારની કોસ્ટ છે, જેમ આપણે લાસ્ટ ટાઈમ વાત કરી, ફિક્સ અને વેરિયેબલ. પણ મોટાભાગના બિઝનેસમેનોને કન્ફ્યુઝન છે કે પોતાના બિઝનેસને કઈ કોસ્ટ સૌથી વધુ માર પાડે છે. એક્ઝામ્પલ તરીકે સમજીએ કે ફિક્સ કોસ્ટ એટલે શું. તમે કોઈ એક ઓફિસ રાખી છે અથવા તો તમે કોઈ ગોડાઉન અથવા તો શેડ રાખ્યો છે, જેનું પર મંથ રેન્ટ આલે છે 50,000 રૂપિયા. એ થઈ ગયું તમારું ફિક્સ એક્સપેન્સ. યાની કે તમારી ઓફિસ કામ કરે કે ના કરે, સ્ટાફ આવે કે ન આવે, મશીનરી ચાલુ હોય કે ના હોય, તમારે દર મહિને 50,000 ફિક્સ એક્સપેન્સ આપી દેવાનો છે. જે તમારે કામ ચાલુ છે અથવા તો નથી અને છતાં જે ચૂકવવું પડે એ છે ફિક્સ એક્સપેન્સ. બીજું આવે છે વેરિયેબલ એક્સપેન્સ. યાની કે તમારી ઇન્ડસ્ટ્રીની અંદર અથવા તો તમારી કંપનીની અંદર 20 મશીન છે ને એમાંથી 10 મશીન ચાલે છે, તો એનો મતલબ એવો કે 10 મશીન ચાલે એટલા જ યુનિટ બળશે. 20 ચાલે તો એ મુજબ બળે. મતલબમાં જેટલું કામ થાય છે ને એટલો ખર્ચો થાય એ થઈ ગયું વેરિયેબલ એક્સપેન્સ. તો તમારે એ જોવાનું છે કે તમારા બિઝનેસની અંદર વેરિયેબલ એક્સપેન્સને ડાઉન કરવા કે ફિક્સ એક્સપેન્સને ડાઉન કરવા, કે જેનાથી તમારી કોસ્ટ ઓછી આવી શકે. તો આ ઉપરથી તમારું ક્લિયર થઈ ગયું છે કે તમારા બિઝનેસમાં વેરિયેબલ કોસ્ટ કઈ અને ફિક્સ કોસ્ટ કઈ.